લાવે કાનુડો ને દલડું દ્વારકા જાય. નંદ યશોદાનો દુલારો ને રાધાનો એ વહાલો છે. ભક્તોમાં જેના પ્રાણ સમાયા એ દેવ દ્વારિકા વાળો છે. શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં ઐતિહાસિક મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 500 એકર જગ્યામાં આ મહારાસનું વિશાળ પ્રાંગણ તૈયાર કરાયું હતું, જ્યાં 37,000 આહિરાણીઓએ પારંપરિક સોનાના શણગાર સાથે રાસ રમીને હજારો વર્ષ જૂના ઇતિહાસની ઝાંખી કરી હતી. જો વિગતે વાત કરીએ તો અહીં મુખ્ય દ્વાર સહિતના દરેક સ્થળો રાત્રે રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. જગત મંદિરના આંગણે યોજાયેલા ઐતિહાસિક મહારાસમાં લાખો લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ ઉપરાંત અન્નભેળા એના મનભેળા અસામાજિક એકતાના સંદેશ સાથે મહારાસમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ મેદાનમાં મહારાસમાં આવેલા લાખો લોકો મહાપ્રસાદીનો લાભ લઈ શકે તે પ્રકારની અદ્ભુત વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી. જો વિગતે વાત કરીએ તો 500 ડબ્બા ઘી, 300 થી વધુ ગુણી ખાંડ, તુવેર દાળ, ચોખા અને ઘઉંનો લોટ, 200 ગુણીથી વધારે તુવેર દાળ, આ ઉપરાંત 750 મણ રાશનની સામગ્રી સાથે આ રસોડું અવિરત ધમધમતું રહ્યું હતું. જો આ મહાપ્રસાદના રસોડાની સેવા વિશે વાત કરીએ તો અહીં 500 થી વધુ લોકો જમવાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા હતા. એક પણ દ્વારકાધીશના ભક્ત પ્રસાદ વિના ન જાય તે પ્રકારની સુંદર વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી. માત્ર એક દિવસ સતત 5 દિવસથી અહીં રસોડું ધમધમતું હતું. પ્રસાદમાં રોટલી, શાક, ગુંદી, ગાંઠિયા અને ચોખ્ખા ઘીમાં બનાવેલો રવાનો શીરો લોકોને ભાવથી પીરસવામાં આવતો હતો. પહેલા દિવસે અંદાજિત 1.5 લાખ લોકોએ આ પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે બીજા દિવસે 3 લાખ લોકોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી. મહાપ્રસાદની રસોઈ વિશે વાત કરીએ તો આ પ્રસાદ બનાવવામાં 400 થી 450 લોકો જોડાયેલા હતા. દૂર દૂરથી આવતા ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે અનેક સ્વયંસેવકો આ સેવામાં જોતરાયા હતા. થકી દ્વારકાધીશની નગરીમાં 5000 વર્ષ પૂર્વેનો ઇતિહાસ ફરી જીવંત થયો. આજથી 5000 વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને પુત્રવધુ ઉષા જે બાણાસુરની પુત્રી હતી
તેમણે આ જ ધરા પર રાસ રમ્યા હતા. શ્રી કૃષ્ણ અને તેમના વંશજોની તે સ્મૃતિ સ્વરૂપે જ દ્વારકામાં આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર કરેલ આ મહારાસ હંમેશા લોકોને યાદ રહેશે. મહારાસ સાથે અહીં નાટક અને લોક ડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.